નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાની ગીતાંજલિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ સફળતાનો મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ તથા સ્કૂલના સંચાલક હિરેન ગાંધી, કૃણાલ ગાંધી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સંઘર્ષ સફળતાનો મોટિવેશનલ સેમિનાર યોજાયો. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે, વિશેષ વાલીઓ અને શિક્ષકો માટે આ ખાસ આયોજન હતું, જેમાં મુખ્ય વક્તા અશોક ગજ્જર અને સહવક્તા ધીરજ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પરીક્ષા અને ભાવિ પડકારો પર થનારા તમામ જે વિષય છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેમનો શાંત ચિત્તે અને તણાવમુક્ત રીતે પરીક્ષા આપી અને સફળતા પ્રાપ્ત કરે તેવો હતો. ગીતાંજલિ વિદ્યાલય ખાતે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે શાંત ચિત્તે સારા આયોજન સાથે પરીક્ષા આપે તથા એમને અનુકૂળ વાતાવરણ વાલીશ્રી પૂરું પાડે એ હેતુ સાથે આજરોજ અમારા આંગણે સંઘર્ષ સફળતાનો જેવો ભવ્ય મોટિવેશનલ સેમિનાર કરવામાં આવ્યો છે. તેના મુખ્ય પ્રવક્તા શ્રી અશોકભાઈ ગુજ્જર તથા ધીરજભાઈ પૂજારા, જેઓએ આજે વાલી તથા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપી અને આ સેમિનારનું આયોજન કરેલું હતું અને આયોજન સફળતાપૂર્ણ પૂર્ણ કર્યું. આજરોજ પાદરા મુકામે ગીતાંજલિ વિદ્યાલય, જે વિદ્યાલય સતત વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી આવી છે, એવા મારા મિત્ર ટ્રસ્ટી સાહેબ શ્રી હિરેનભાઈ અને કુનાલભાઈ દ્વારા આયોજિત એક સરસ મજાનો પ્રોગ્રામ સંઘર્ષ સફળતાનો, જેમાં હું અશોક ગુજ્જર, યુથ મોટિવેશન સ્પીકર, અને મારા મિત્ર એવા ધીરજભાઈ પૂજારા, અમે બંને મિત્રો આજે વિદ્યાર્થી અને વાલીશ્રીઓને માર્ગદર્શન આપવાના છીએ. આગામી 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાઓ છે એમની તૈયારી કેવી રીતે કરવી, તેમજ 10 અને 12 પછી વિદ્યાર્થી કઈ ફિલ્ડની અંદર કારકિર્દી બનાવી શકે એવું સુંદર મજાના પ્રોગ્રામનું આયોજન થયું છે. અને લગભગ 2000 કરતાં પણ વધારે વિદ્યાર્થી અને વાલી મિત્રો આ પ્રોગ્રામનો અત્યારે લાભ લેવાના છે. તો પાદરા મુકામે આ એક સરસ મજાનો ઇનિશિયેટિવ ગીતાંજલિ વિદ્યાલય અને ટ્રસ્ટી મિત્રો દ્વારા લેવાયો છે. ખાસ કરીને આજના યુગમાં હું જનરલી એવું કહેતો હોઉં છું કે વિદ્યાર્થી નહીં પણ ખરેખર તો વાલીઓને કાઉન્સેલિંગની જરૂર છે. કેમ કે એક કોમ્પિટિશનને એક અલગ સ્ટેજમાં રેટ રેસ તરીકે લઈ જાય છે. એટલે એના માટે એક આધુનિક અને પ્રાચીન આ બે મેથોડોલોજીનું સંગમ કરવાની જરૂર છે. પ્રાચીન જેમ કે આપણા સૂર્ય યજ્ઞ હતા, ગાયત્રી યજ્ઞ હતા, આ બધી પ્રાચીન પદ્ધતિથી કઈ રીતે ડિપ્રેશનને એક્ઝોસ્ટ કરી શકાય, કઈ રીતે તમારા વિચારોને સાચો ડાયરેક્શન આપી શકાય, એ પદ્ધતિ આપણે એમને સમજાવવાની છે. સેકન્ડલી, વિદ્યાર્થીઓને બી કઈ રીતે વાલીઓ પોતે આધુનિક થાય અને વિદ્યાર્થીઓ એમનામાં બિલીવ કરવા માંડે. કેમ કે વાલીઓ જ્યારે વિદ્યાર્થીઓથી આગળ હશે તો જ વિદ્યાર્થી વાલીમાં બિલીવ કરશે. એટલે કઈ રીતે વાલીઓને આધુનિકતામાં લઈ જવા, કઈ રીતે એમને AI શીખવાડવું, કઈ રીતે એમને શીખવાડવું કે ટેકનોલોજીના જમાનામાં એ લોકો બી એક ટેકનોલોજી લેવલ મેન્ટેન કરે, તો વિદ્યાર્થીઓ એમનું ડેફિનેટલી માર્ગદર્શન લેશે અને આપણે પછી કોઈ બીજા દેશમાં જવાની જરૂર નહીં પડે. થેન્ક યુ.